જય ભીમ મિત્રો, ભારતની લોકસભાની સામાન્ય ચૂંટણીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભારતની અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકોને માટે એક તક ઊભી થઈ છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું આપણી ઉપર એક ઋણ રહેલું છે અને બાબા સાહેબ આંબેડકરની વિચારધારાને ધ્યાનમાં રાખી બાબા સાહેબ આંબેડકરે તમને અપાવેલો મત, એક વ્યક્તિ એક મત, એક મત એક મૂલ્ય, આ બાબતને ધ્યાનમાં રાખી એનો સદુપયોગ કરવાની તક છે અને સાથે સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું આપણી ઉપરનું ઋણ ચૂકવવાની પણ એક આ તક છે. અને આ ઋણ ચૂકવવાની વાત કેમ કરવી પડે છે? તો 2004ની લોકસભાની ચૂંટણી સમયે ખેડા લોકસભા મત વિસ્તારના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર શુભાંગીની રાજે ગાયકવાડ એક ઉમેદવાર હતા અને આ ઉમેદવારના સમર્થનમાં ભારતીય જનતા પક્ષ દ્વારા એક પત્રિકા બહાર પાડવામાં આવી હતી. આ પત્રિકાનો સાર એવો હતો કે સર સયાજીરાવ ગાયકવાડે ડૉક્ટર આંબેડકરને શિષ્યવૃત્તિ આપી, એના કારણે ડૉક્ટર આંબેડકર વિદેશ જઈ ભણી શક્યા અને ભારતના દલિતોનું એમણે ઘણું બધું કામ કર્યું, ઉદ્ધાર કર્યો છે. માટે સયાજીરાવ ગાયકવાડનું બાબા સાહેબ આંબેડકર ઉપર અને બાબા સાહેબનું દલિતો ઉપર ખૂબ મોટો ઉપકાર છે. તો દલિતોની હવે ફરજ થાય છે કે તમારે ગાયકવાડના પરિવારના જે ઉમેદવાર છે એને મત આપવો જોઈએ, એવી આ પત્રિકાનો સાર હતો. અને એ પત્રિકાની અંદર એવું લખવામાં આવ્યું હતું, ડૉક્ટર આંબેડકરના સ્વપ્ન કર્યા સાકાર, ભાજપે કર્યો દલિતોનો ઉદ્ધાર, એવું આ પત્રિકામાં કહેવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો આ પત્રિકા, બરોબર. તો બાબા સાહેબ આંબેડકરનું સ્વપ્ન હતું કે ભારત બૌદ્ધમય બને, ભારત બૌદ્ધમય બને. તો ભારતનો બૌદ્ધમય બનાવવા માટે ભાજપે શું પ્રયાસો કર્યા? ભાજપની આ પત્રિકાની અંદર એક બાજુ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો છે, એક બાજુ સયાજીરાવ ગાયકવાડનો ફોટો છે. તો સયાજીરાવ ગાયકવાડ ભાજપના હતા, ભાજપની અંદર કામ કરતા હતા. સયાજીરાવ એ સમયે ભાજપનું અસ્તિત્વ હતું. આવા ઘણા બધા સવાલો ઉઠે છે. અને એની નીચે લાલકૃષ્ણ અડવાણી અને અટલ બિહારી વાજપેયીના ફોટા અને બંને બાજુ કમળનું ચિહ્ન આપ્યું છે. તો બાબા સાહેબ આંબેડકરના સ્વપ્ન, બાબા સાહેબ આંબેડકરનું સ્વપ્ન એવું હતું કે ભાજપના લોકો બાબા સાહેબ આંબેડકરનું બંધારણ ખતમ કરવાની વાત કરે, ભાજપના લોકો અનામત નાબૂદીની વાત કરે. આ સ્વપ્ન બાબા સાહેબ આંબેડકરનું હતું? ના, બાબા સાહેબ આંબેડકરનું આવું કોઈ સ્વપ્ન નહોતું. પરંતુ ભાજપના પદાધિકારીઓ અથવા તો જે કંઈ કાર્યવાહકો હતા અને એમણે જે આ પત્રિકાઓ પ્રસિદ્ધ કરી કે ભાઈ તમારી ઉપર ડૉક્ટર આંબેડકરનું અને ડૉક્ટર આંબેડકર ઉપર સયાજીરાવ ગાયકવાડનું ઋણ છે, માટે તમે ભાજપના ઉમેદવારને વોટ આપો. આ પત્રિકાનો એવો સાર હતો. તો શા માટે આવું કહેવામાં આવે છે અથવા તો કરવામાં આવે છે? આ દલિતો પ્રત્યેનો પ્રેમ છે કે દ્રોણા છે? આ પણ એક વિચારવા જેવી બાબત છે. તો આના સંદર્ભમાં જોઈએ કે બાંગારુ લક્ષ્મણ નામના એક મહાશય ભારતીય જનતા પક્ષના પ્રમુખ સ્થાને બેસાડવામાં આવેલા હતા. એમની ક્ષમતા હતી કે નહોતી એ તો તમારે નક્કી કરવાનું છે. પરંતુ તેહલકાના સ્ટિંગ ઓપરેશનમાં ₹1 લાખની લાંચ લેતા બાંગારુ લક્ષ્મણ પકડાઈ ગયા અને એમને તાત્કાલિક એ હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવ્યા. એમણે રાજીનામું આપી અને ઘેર જવું પડ્યું. પરંતુ એ સાથે એ સ્ટિંગ ઓપરેશનમાં જયા જેટલી પણ હતા અને એ સિવાય ભાજપના સેંકડો પદાધિકારીઓએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ઓન રેકોર્ડ અને કાનૂની રીતે પુરવાર થયો હોવા છતાં પણ આ બધા જ લોકો આજે પણ
ભારતીય જનતા પક્ષ શાસિત સરકારોમાં ક્યાંક ને ક્યાંક અગત્યના હોદ્દા ઉપર રહી અને સરકારી લાભો મેળવી રહ્યા છે. તો બાંગારુ લક્ષ્મણને કેમ દૂર કરવામાં આવ્યા? કારણ કે અનુસૂચિત જાતિમાંથી આવેલો એ વ્યક્તિ હતો. એ સિવાય બીજા એવા સેંકડો ઉદાહરણો તમારી સામે છે અને એનું લિસ્ટ બનાવવાની અને એની યાદી આપવાની કોઈ જરૂર નથી, તમે બધા જાણો છો. તો બીજો એક બનાવની વાત કરીએ. બાલાસિનોર 22/6/2014 રોજ ભારતીય જનતા પક્ષના પૂર્વ ધારાસભ્ય પપ્પુ પાઠક અને એમના સમર્થકોએ બાલાસિનોરમાં આવેલા રોહિતવાસ ઉપર 22/6/2014 રોજ એમના સમર્થકો સાથે બહુ મોટો હુમલો કર્યો અને ત્યાં ફાયરિંગ પણ થયું, પથ્થરમારો થયા અને ઘણું બધું થયું અને ઘણા બધા દલિતોને ઈજાઓ થઈ અને એના કારણે બાલાસિનોર પોલીસ સ્ટેશનની FIR નંબર 46 અન્વયે પપ્પુ પાઠક અને એમના મળતિયા ઉપર ફરિયાદ નોંધવામાં આવી અને સામે એ લોકોએ પણ દલિતો ઉપર એમના ઘેર હુમલો કરવા છતાં એમણે પણ ફરિયાદો નોંધાઈ. એટલે આ સત્તાના બળે દલિતો કઈ રીતે દબાઈ શકાય એનું એક આ વરવું ઉદાહરણ છે. અને સત્તાની રીતે બળ પ્રયોગ, મસલ્સ પાવર અથવા તો બૌદ્ધિક પાવરથી દલિતોને કઈ રીતે નીચા બતાવી શકાય અથવા તો એમની વિરુદ્ધમાં કેવા અપશબ્દો વાપરી શકાય એનું એક ઉદાહરણ ઉત્તર પ્રદેશ महिला मोर्चाની अध्यक्ष मधु मिश्राए एक कार्यक्रम में એવું કીધું कि आज जो लोग तुम्हारे सिर पे बैठकर संविधान के सहारे राज कर रहे हैं, यह याद करो कभी कभी वो लोग तुम्हारे जूते भी साफ कर रहे थे. तो विचार करो કેટલી બધી ધ્રોણા છે કે જે લોકો મજૂરી કરતા હતા, તમારા જોડા સાફ કરતા હતા, તમારા પગમાં બેસી રહ્યા હતા, એ લોકો આજે બંધારણના સહારે આગળ વધી રહ્યા છે. આ યાદ કરો. જો જાહેર સ્ટેજ ઉપરથી આવા વિધાનો કરવામાં આવતા હોય તો ખાટલા પરિષદો કરીને શું નહીં કહેવામાં આવતું હોય. આવું એક મસલ્સ પાવરનો બીજું એક ઉદાહરણ છે. અમરેલીના એ વખતના સંસદ સભ્ય નારણ કાછડિયાએ અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા અનુસૂચિત જાતિના એક ડોક્ટર ઉપર મારપીટ કરી અને એના કારણે નારણ કાછડિયા ઉપર આ અનુસૂચિત જાતિના ડોક્ટરે FIR કરવી પડી અને એ FIRના આધારે નારણ કાછડિયાને 3 વર્ષની સજા કોર્ટે જાહેર કરી. પરંતુ આ તો સત્તા એમની હતી એટલે એ મહાશય હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જઈ અને એમને થયેલી સજા રદ કરાવી. એટલે આ મસલ્સ પાવરનું ઉદાહરણ થયો. હવે બૌદ્ધિક હિંસાનું એક બહુ સરસ ઉદાહરણ ભારતનો નાણામંત્રી રહી ચૂકેલો વજુવાળા. આ ભાઈશ્રીએ જાહેર કાર્યક્રમમાં ભારતના દલિતો માટે જે બહુ ધૃણાત્મક શબ્દ વપરાય છે એવો શબ્દ પ્રયોગ કરી અને એમની પોતાની બૌદ્ધિક ક્ષમતા અને બૌદ્ધિક હીનતાનો ખૂબ સારો પરિચય આપ્યો. આવો જ બીજો એક મસલ્સ પાવરનો ઉદાહરણ છે. માતર તાલુકાના માલાવાડા ગામ ઉપર બિનદલિતોએ રાત્રે લાઇટો બંધ કરીને હુમલો કરેલો અને એની FIR થઈ અને એ વખતે ખેડા જિલ્લાના DYSP રહેલા મહિલા પોલીસ અધિકારી આ આરોપીઓને મોબાઈલ વાનની અંદર પકડીને લઈ જઈ રહ્યા હતા. ત્યારે એ વખતના ચાલુ ધારાસભ્ય કેસરીસિંહ ચૌહાણે મહિલા DYSPની ગાડી રોકાવી અને એમની સાથે અણસાચો વ્યવહાર કરી અને આરોપીઓને છોડાઈ ગયા હતા. અને આ બાબત ગુજરાતની હાઈકોર્ટમાં પહોંચી અને ગુજરાતની હાઈકોર્ટે આદેશ કર્યો કે ભાઈ MLA સામે ફરિયાદ લખો. આવું જ બૌદ્ધિક હિંસાનું એક ઉદાહરણ છે. હરિયાણાના જીંદમાં 2 દલિત બાળકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા. તો આ સંદર્ભમાં લશ્કરના નિવૃત્ત અધિકારી અને ભારત સરકારના કેબિનેટ મંત્રી VK સિંહે એવું વિધાન કર્યું 2015માં કે કોઈ કૂતરાને પથ્થર મારે તો સરકારને થોડી જવાબદાર ઠેરવી શકાય. વાત તો સાચી છે.
પરંતુ વીકે સિંહની નજરમાં એમની માનસિકતાની અંદર ભારતના દલિતો કૂતરા કક્ષાએ છે એવું એમણે આપોઆપ પુરવાર કર્યું. આ એક પ્રદેશની વાત નહીં, સમગ્ર ભારતના જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા ભારતીય જનતા પક્ષના પદાધિકારીઓ પોતાની માનસિકતા છતી કરી રહ્યા છે. મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્ય મુંબઈના થાણે ખાતે સ્માર્ટ સિટી ખાતેના એક પ્રસંગે બોલતા દલિતોની તુલના ભૂંડ સાથે કરી હતી. કરી શકે ને ભાઈ, કારણ કે એમની સત્તા છે. આવ્યું જ એક ઉદાહરણ ટી રાજાસિંહ હૈદરાબાદ ભાજપના ધારાસભ્ય, જેની ઉપર 2010 થી 2019 દરમિયાન 113 કેસો નોંધેલા છે. એવા ધારાસભ્યએ ઉના અત્યાચાર કાંડ વખતે એવું નિવેદન કર્યું કે ગાયોને મારશે તેની ઉનાના દલિતો જેવી ધોલાઈ થશે. આમ કરીને એ માણસે પોતાની માનસિકતાનો ખૂબ સારો પરિચય આપ્યો. અને આથી પણ વધારે ઘૃણાજનક બાબત બેન માયાવતી માટે એ વખતે ભાજપના અગત્યના હોદ્દા ઉપર રહેલા દયાશંકરે બેન માયાવતી માટે અતિ ઘૃણાસ્પદ શબ્દ પ્રયોગ કર્યો અને એના કારણે ઉત્તર પ્રદેશની અંદર દલિતોની અંદર ખૂબ મોટો જુવાળ ફાટી નીકળ્યો. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ થોડા સમય માટે દયાશંકરને સસ્પેન્ડ કર્યો. પણ દયાશંકરે જે શબ્દ પ્રયોગ કર્યા હતા, જે વાણીનો ઉપયોગ કર્યો હતો, એને એવોર્ડ આપતા હોય, એનો બદલો આપતા હોય એમ લખનૌના સયાજીનગર વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે દયાશંકરની પત્ની સ્વાતિને ટિકિટ આપી અને ઉમેદવાર બનાવવામાં આવી હતી. અને થોડા સમય પછી દયાશંકરને પણ ભાજપમાં પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો. એટલે આ વાત બેન માયાવતીના સંદર્ભમાં દયાશંકરે ઉચ્ચારેલા શબ્દોને વ્યાજબી ઠેરાવ્યા, પરોક્ષ રીતે વ્યાજબી ઠેરાવ્યા. કારણ કે આવા શબ્દ પ્રયોગ કરનાર વ્યક્તિની પત્નીને ધારાસભાની ટિકિટ આપવામાં આવે છે. એટલે આ આપણે સમજવાનું રહ્યું. આવી જે ઘટના રોહિત વેમુલા માટે હૈદરાબાદ યુનિવર્સિટીના પીએચડીના સ્કોલર રોહિત વેમુલાએ 17/1/2016ના રોજ હોસ્ટેલના રૂમમાં સત્તાવાળાઓના માનસિક ત્રાસના કારણે આત્મહત્યા કરી દીધી. તો એના બચાવમાં જાણે ભાજપની આખી કેબિનેટ આવી હોય એ રીતે સુષ્મા સ્વરાજે એવું વિધાન કર્યું કે રોહિત વેમુલા દલિત જાતિનો નહોતો. બંડારુ દત્તાત્રેયે સ્મૃતિ ઈરાનીને પત્ર લખી અને રોહિત વેમુલા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાથી એની પર પગલાં ભરવા જણાવ્યું હતું. પી મુરલીધરને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવે જણાવ્યું કે રોહિત વેમુલા માનસિક રીતે પીડાતો હતો. સુબ્રમણ્ય સ્વામીએ રોહિત વેમુલાની આત્મહત્યાનો વિરોધ કરનારા લોકોની તુલના કૂતરાઓ સાથે કરી હતી. શ્રીવાસ્તવે દલિત છાત્રોને સજા આપવાની જે કમિટીના ચેરમેન હતા શ્રીવાસ્તવને, એને બઢતી આપી અને વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા. અને આખી ઘટનામાં સૌથી વધારે જેની સામે શંકાની સોય હતી એવા અપ્પારાવને જેની ઉપર એટ્રોસિટીનો કેસ પણ નોંધાયો હતો. 3/1/2017ના રોજ તિરુપતિ ખાતે ભારતીય નેશનલ કોંગ્રેસના એક કાર્યક્રમમાં મિલેનિયમ પલક ઓફ ઓનરના એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. એટલે રોહિત વેમુલાની આત્મહત્યા
માટે એટલા બધા બચાવકારો આવ્યા અને એ બધા બચાવકારોને જે લોકો એના બચાવમાં હતા એ બધાને હવે પછી ક્યાંક ને કંઈક પ્રમોશન આપવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતની 2-3 ઘટનાઓનો આપણે ઉલ્લેખ કરીએ. થાનગઢની અંદર અનુસૂચિત જાતિના 3 યુવાનોને પોલીસ ગોળીબાર મારવામાં આવી અને એમની હત્યાઓ થઈ. એક યુવાનને ગંભીર ઈજાઓ થઈ અને એ સમયગાળા દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી લીંબડી ખાતેના એક પ્રોગ્રામમાં હાજર હતા. એમણે થાનગઢની મુલાકાત લેવાનો સમય અત્યાર સુધી નથી મળ્યો. થાનગઢની હત્યા, એ પછી ઉનાકાંડીની હત્યાકાંડ, હાથરસની હત્યાકાંડ, હરિયાણાના જીંદની હત્યાકાંડ, સહરાનપુરની હત્યાકાંડ, પણ એક પણ એવો બનાવ નથી કે જ્યાં આગળ પ્રધાનમંત્રી મુખ્યમંત્રીએ સહાનુભૂતિના 2 શબ્દો બોલી અને આ પરિવારોને સાંત્વના આપી હોય. કેમ? આ લોકો અનુસૂચિત જાતિના હતા, જેની ઉપર જાહેરમાં શબ્દો દ્વારા ઘૃણા વ્યક્ત કરવામાં નથી આવી, પરંતુ વ્યવહાર દ્વારા તો આવી ઘૃણા વ્યક્ત કરી શકાય નહીં. અને આમના ભેદભાવના પણ બહુ વ્યાજબી ઉદાહરણો છે. સુરતની ગીસ્મા વેકરિયા નામની એક યુવતીની હત્યા ફેબ્રુઆરી 2022માં ફેનિલ નામના એક શૈતાન દ્વારા કરવામાં આવી. વાસ્તવમાં આ શૈતાનોને ફાંસીની સજા થવી જોઈએ. આ એકદમ નિંદનીય અને બહુ વખોડવાપાત્ર ઘટના હતી. અને આ ઘટનાના સંદર્ભમાં ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પાસોદરા ગામે જઈ આ યુવતીના પરિવારજનોને મળ્યા, આશ્વાસન આપ્યું અને ખૂબ યોગ્ય રીતે કરવાના બાંયધરી આપી. આ ખૂબ વ્યાજબી હતું, જવું જોઈએ અને આની ટીકા ન થઈ શકે. એવી જ બીજી ઘટના ખૂબ ધૃણાસ્પદ હતી અને કિશન ભરવાડ નામના એક યુવાનને કેટલાક શૈતાનોએ ગોળી મારી અને એની હત્યા કરી. અને આ હત્યાનો વરવો ઘા તો કિશન ભરવાડની જે મંગેતર હોય એની ઉપર જે ઘા પડ્યો હોય એ જ વેદના જાણી શકે. આપણે તો માત્ર શબ્દોથી વાત કરીએ. કિશન ભરવાડની હત્યા પણ વખોડવાપાત્ર હતી અને એના જે હત્યારાઓ હતા એને પણ કડીમાં કડી સજા, ફાંસી સુધીની સજા થવી જોઈએ, એ વ્યાજબી છે. પરંતુ આ બનાવના સંદર્ભમાં પણ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કિશન ભરવાડના મૂળ ગામ ચચાણા ખાતે જઈ એના પરિવારજનોને મળ્યા, એમને સાંત્વના આપી અને યોગ્ય કરવાની ખાતરી આપી. 2 બનાવોની અંદર હર્ષ સંઘવીની મુલાકાત વ્યાજબી હતી, એમણે કર્યું એમાં કંઈ ખોટું નહોતું. પરંતુ આ સિવાય થાનગઢની ઘટના, ઉનાની ઘટના અને એ સિવાય દલિતોના ખૂનની અનેક ઘટનાઓ ગુજરાતમાં બની છે. અને એબ્રોડ ગુજરાત, ભારતની અંદર પણ આવી સેંકડો ઘટનાઓ બની છે. એક પણ પદાધિકારીએ જઈ અને આવા પરિવારની મુલાકાત લીધી હોય, એને આશ્વાસન આપ્યું હોય એવું બન્યું છે? કેમ નથી બનતું? માત્ર તમે દલિતો છો માટે આવું થાય છે કે બીજા કોઈ પરિબળો કામ કરે છે? આ વિચારવા જેવી બાબત છે. આ સાથે આપણે ગુજરાત સિવાયની વાત કરીએ, ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી નાણાંના સત્તાના જોરે દલિતો કે નયે નાયક યોગી આદિત્ય નામના એક મેગેઝિનની અંદર ઢંઢેરો ટીપવામાં આવ્યો કે ભાઈ યોગી આદિત્યનાથ દલિતોના નયા નાયક છે અને વળી પાછું એમના દલિત સન્માન તરીકેનું સન્માન કરવામાં આવ્યું. પરંતુ યોગી આદિત્યનાથને જે સન્માન આપવામાં આવ્યું છે, એમને દલિત મિત્ર તરીકેના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ત્યાંના ભાજપના અનુસૂચિત જાતિના સાંસદો શું કહે છે? ઉત્તર પ્રદેશ ભાજપના દલિત સાંસદ છોટેલાલ ખારવેરે ભારતના પ્રધાનમંત્રીને પત્ર લખી અને યોગી વિરુદ્ધ ફરિયાદ કરેલી કે મુખ્યમંત્રી યોગીએ 2 વખત રૂબરૂ મળવા ગયો તો મારી રજૂઆત
બાબતના કારણે મને ધમકાવી અને ભગાડી મૂક્યો હતો. કોઈક રજૂઆત કરી અને આ સાંસદ એ મુખ્યમંત્રીને મળવા જાય તો મારી વિરુદ્ધમાં કેમ ફરિયાદ કરી એવા કારણોસર એને ભગાડી દેવામાં આવે, સંસદ સભ્યને બહાર કાઢવામાં આવે. વર્ષ 2018 દરમિયાન યુપીના નગીનાના સાંસદ યશવંતસિંહે મોદીને પત્ર લખી અને છેલ્લા 4 વર્ષ દરમિયાન 2014 થી 2018 દરમિયાન કેન્દ્ર સરકારે 30 કરોડ દલિતો માટે કંઈ જ ન કર્યું હોવાની લેખિત રજૂઆત કરી હતી. આવા અનેક સાંસદોએ યોગી આદિત્યનાથ વિરુદ્ધમાં આવી ફરિયાદો, લેખિત ફરિયાદો કરી છે અને છતાંય એને સન્માન, દલિત મિત્ર તરીકેનું સન્માન પણ જાહેર કરવામાં આવે. આ પણ એક વિચારવા જેવી બાબત છે. મહારાષ્ટ્રના લાતુરમાંથી બીજેપીના સાંસદ સુધાકર શુંગારે આરોપ લગાવ્યો હતો કે ભાઈ હું દલિત હોવાથી જિલ્લા કલેક્ટર કચેરી અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યક્રમમાં મને ઇરાદાપૂર્વક બોલાવવામાં આવતો નથી, મને આમંત્રણ આપવામાં આવતું નથી, એવું 2022ના એપ્રિલમાં એમણે જાહેર કર્યું હતું. આવી જ એક ધૃણા નફરતની એક બાબત એ છે કે ભાજપની યુવા મોરચાના મંત્રી મનોજ રાધેકિશન દ્વારા 2017માં છપાવવામાં આવેલા કેલેન્ડરમાં 14 એપ્રિલને અશુભ દિવસ તરીકે બતાવવામાં આવ્યો હતો. આ કેલેન્ડરમાં પ્રધાનમંત્રી મોદી, દેવેન્દ્ર ફડણવીસ અને ભારતના અન્ય નેતાઓના ફોટાઓ સારી રીતે દર્શાવવામાં આવેલા છે. એટલે આ બહુ સ્પષ્ટ રીતે એક નફરતની ઘટના છે. આવી જ ઘટના બિહારના ટૂંકા સમય માટે મુખ્યમંત્રી રહેલા જીતનરામ માંઝી, એમણે એક નિવેદન એવું કર્યું કે અમારા ઘેર બ્રાહ્મણો આવે છે, પૂજા કરે છે, પરંતુ તેઓ અમારા ઘરમાં ખોરાક લેતા નથી, પરંતુ નિર્લજ્જપણે અમારા ઘરમાં ભોજન ખાવાને બદલે પૈસાની માંગણી કરે છે. આવું વિધાન કર્યું. આ વિધાનના વિરુદ્ધમાં ભાજપના ગજેન્દ્ર ઝાએ માંઝીની જીભ કાપી લાવનારને 11 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી. આ બાબત વિચારવા જેવી છે. આની સાથે સાથે એ બાબત પણ વિચારવા જેવી છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ દ્વારા પોસ્ટરો લાગ્યા. એમાં એક પોસ્ટર એવું હતું, બુआ भतीजा सब भ्रष्ट. એમાં એક બાજુ લખ્યું હતું કે बसपा को 100% आमदनी अज्ञात स्रोतों से मिल रही है. બીજું એક વિધાન એવું હતું कि समाजवादी पार्टी की 94% आमदनी अज्ञात स्रोतों से मिल रही है. बहुजन समाज पार्टीने बदनाम करवा माटे एसोसिएशन फॉर डेमोक्रेसी એડીઆરના અહેવાલના આંકડાને ચતુરાઈપૂર્વક છુપાવી અને ભાજપની આવકના 65% એટલે કે 2126 કરોડ અને કોંગ્રેસની આવકના 83% એટલે 3329 કરોડની આવક અજ્ઞાત સ્ત્રોતોમાંથી મેળવનારા ભાજપ અને કોંગ્રેસ ભ્રષ્ટ પાર્ટી નથી અને બસપા ભ્રષ્ટ છે એમ પુરવાર કરવાનો આ એક પ્રયાસ હતો. આવી જ બાબત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંદર્ભમાં ઉત્તર પ્રદેશ સરકારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નામ પાછળ એમના પિતાનું નામ રામજી શબ્દ 2018માં ઉમેરી અને એને વ્યવહારમાં લાવવાનું શરૂ કર્યું. ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકર. શા માટે? ડોક્ટર બાબા સાહેબની ઓળખ ઓછી હતી, બાબા સાહેબને કોઈ ઓળખતું નહોતું. બાબા સાહેબની ઓળખાણ એમના પિતાના કારણે જ બને. તો સમગ્ર ભારતની અંદર જેટલા રાષ્ટ્રીય નેતાઓ છે અથવા તો રાષ્ટ્રીય પદાધિકારીઓ છે એ બધાના પિતાના નામ એમની પાછળ લગાવવામાં આવ્યા છે. લાલકૃષ્ણ અડવાણીની પાસે એમના પિતાનું નામ છે, નરેન્દ્ર મોદીની પાછળ એમના પિતાનું નામ છે, અટલ બિહારી વાજપેયીની પાછળ એમના પિતાનું નામ છે, સુષ્મા સ્વરાજની પાસે એમના પિતાનું નામ છે,
ગાંધીજીની પાછળ એમના પિતાનું નામ છે, જવાહરલાલ નહેરુની પાછળ એમના પિતાજીનું નામ છે, સરદાર વલ્લભભાઈ પટેલની પાછળ એમના પિતા, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પિતાનું નામ જ લગાવવાની શા માટે જરૂર પડી? એમાં વ્યાજબી કારણ એવું છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માટે જે અતિશય આદરપૂર્વક અને ગૌરવપૂર્ણ નામ છે બાબા સાહેબ, આ નામને ભૂસવા માટે રામજી શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અને આ તમે વિરોધ ના કરી શકો, તમે ન બોલી શકો એવી બાબત છે. બીજી એક બાબત એ છે કે 6 ડિસેમ્બર 92ના દિવસે બાબરી ધ્વંસ કરવામાં આવી. બાબરી ધ્વંસ એમણે કરવી જ હતી, તો 5 ડિસેમ્બર અથવા 7 ડિસેમ્બરનો દિવસ કેમ નક્કી ના થયો અને 6 ડિસેમ્બરનો? અને 6 ડિસેમ્બરનો દિવસ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ છે. એ દિવસને એમણે ગૌરવ દિનનું નામ આપ્યું. આ બાબત પણ સમજવા જેવી, વિચારવા જેવી છે. બીજો એક અપપ્રચાર એવો કરવામાં આવી રહ્યો છે કે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન અનુસૂચિત જાતિની અનામત બેઠકોમાંથી વધુમાં વધુ બેઠકો, અનુસૂચિત જાતિની 13 બેઠકો અનામત છે, એમાંથી વધુમાં વધુ બેઠકો ભારતીય જનતા પક્ષને મળે છે. એટલે ગુજરાતના તમામ દલિતો ભારતીય જનતા પક્ષ સાથે છે, આવો અપપ્રચાર કરવામાં આવે છે. પણ આ પ્રચાર આંકડા અને વાસ્તવિકતાથી એકદમ જોજોનો દૂર છે. કેમ? ભારતની કોઈ પણ મત ક્ષેત્ર, ગુજરાતના કોઈ પણ મત ક્ષેત્રની અંદર દલિતોની મતની ટકાવારી અપવાદરૂપ 15% કે 16% ક્યાંક છે, પરંતુ સરેરાશ 10% જેની આજુબાજુ હશે. કારણ ગુજરાતની અંદર અનુસૂચિત જાતિની વસ્તી 7.5% છે. હવે 7.5% વસ્તીના મતદારો કોઈ પણ વિધાનસભાનું પરિણામ ફેરવવા માટે આંકડાકીય રીતે સક્ષમ નથી. કારણ કે 15% પણ જો દલિત મતદારો હોય, અનુસૂચિત જાતિના 15% મતદારો હોય, તો બાકીના 85% તો નોન દલિત છે, નોન શેડ્યુલ કાસ્ટ છે. અને એ લોકો વાસ્તવિક રીતે નિર્ણાયક હોય અને એવી બેઠકો પર વધુ પ્રચાર કરી અને 40-42% મતદારોના મત દ્વારા શેડ્યુલ કાસ્ટનો ઉમેદવાર ચૂંટાઈ આવે. એટલે એનો અર્થ એવો ના થઈ શકે કે બધી જ બેઠકો જે ભારતીય જનતા પક્ષને મળી રહી છે એ ભારતના, ગુજરાતના દલિતો ભારતીય જનતા પક્ષમાં છે માટે મળી રહે છે. એટલે આ એક ખોટો અપપ્રચાર છે. આવો જ એક ધારાસભ્યને એમણે કઈ રીતે પ્રમોશન આપ્યું? રાજસ્થાન કોંગ્રેસ પક્ષે એના વર્તમાન ધારાસભ્ય ગિરિરાજસિંહ માલિંગાને વિધાનસભાની ટિકિટનો આપવાનો ઇનકાર કર્યો. કારણ કે આ ધારાસભ્યએ 19 વર્ષની ઉંમરના હર્ષાધિપતિ વાલ્મીક, જે રાજ્ય વીજળી વિભાગના એન્જિનિયર તરીકે ઉચ્ચ જાતિના પ્રભુત્વવાળા ગામોમાં લેણા નાણાં ની ભરપાઈ માટે વીજ પુરવઠો કાપી નાખતા હતા. અને આના કારણે આ દલિત એન્જિનિયર ઉપર જીવલેણ હુમલો ગિરિરાજ માલિંગા દ્વારા કરવામાં આવ્યો. અને એના કારણે કોંગ્રેસ પક્ષે આ ધારાસભ્યને ટિકિટ ના આપી, તો ભારતીય જનતા પક્ષે એને ટિકિટ આપી અને એને નવાજ્યો. આવો જ એક ઘટના ગુજરાતની એક સંસ્થા દ્વારા 1100 કિલોનો તાંબાનો એક સિક્કો બનાવી અને ભારતની નવી સંસદમાં મૂકવા માટે સિક્કો સાથે અને 20 લાખ રૂપિયાના સિક્કાઓ સાથેની એક યાત્રા દિલ્હી જઈ રહી હતી. તો આ યાત્રાને હરિયાણા પાસે 1000 પોલીસ અને વોટર કેનન અને બેરિકેડ સાથે રોકવામાં આવી અને એ યાત્રાને ત્યાંથી પાછી વાળવામાં આવી. માનો કે એ યાત્રા ત્યાં પહોંચી અને એનો સિક્કો ન સ્વીકારત અથવા સ્વીકારત તો શું અહિત થઈ જવાનું હતું? એ લોકોએ સિક્કો કોઈની ઉપર નાખીને તો આવવાના નહોતા. માને કે ના સ્વીકારવામાં આવ્યો હોય, ભાઈ એને અધવચ્ચે રોકવાનું
શું વ્યાજબી કારણ છે, પરંતુ આ બાબત એમની માનસિકતા છતી કરે છે. અને આવા જ બીજી બે ઘટનાનો ખાસ ઉલ્લેખ કરવો પડે જરૂરી છે. ગુજરાતના અપક્ષ તરીકે ચૂંટાયેલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, જે બાદમાં કોંગ્રેસ પક્ષમાં ભળ્યા, જિગ્નેશ મેવાણીએ એક ટ્વીટ કરી અને નરેન્દ્ર મોદીને તે સૂચન કર્યું. આ કારણોસર છેક આસામમાં જિગ્નેશ મેવાણીની વિરુદ્ધમાં એક ફરિયાદ નોંધવામાં આવી. એ ફરિયાદના સંદર્ભમાં અમદાવાદમાંથી એમની ધરપકડ કરવામાં આવી. એમને લઈ જવામાં આવતા હતા ત્યારે વળી પાછા જિગ્નેશ મેવાણીએ પોલીસની હાજરીમાં એક મહિલા અધિકારીને ફરિયાદ કરી, એવી બીજી ફરિયાદ કરવામાં આવી. તો ગુજરાતમાં અને ભારતની અંદર એવા સેંકડો ધારાસભ્યો છે જેની પર બળાત્કારના ગુનાઓ છે, હત્યાના ગુનાઓ છે, ખંડણી ઉઘરાવવાના આક્ષેપો છે, નાણાંની ઉચાપતના આક્ષેપો છે. આવા ધારાસભ્યો, સંસદ સભ્યો સામે કોઈ એફઆઈઆર નથી નોંધાવવામાં આવતી, એની ધરપકડ નથી કરવામાં આવતી, પરંતુ એમને પ્રમોશન આપવામાં આવે છે. તો જિગ્નેશ મેવાણી માત્ર અને માત્ર અનુસૂચિત જાતિના છે માટે જ આવું કૃત્ય કર્યું છે. આવી જ ઘટના ચૈતર વસાવા એક જાગૃત ધારાસભ્ય, સરકારી નોકરીમાં રહેલો માણસ, જંગલ ખાતાના કર્મચારીઓ પોતાના ઘેર બોલાવીને મારી નાખવાની ધમકી આપે અને ફાયરિંગ કરે અને એની સામે એફઆઈઆર નોંધાઈને એની ધરપકડ કરવામાં આવે અને 45 દિવસ સુધી આ વ્યક્તિને પણ જેલમાં રાખવામાં આવે. તો આ બે ઘટનાઓ શું સૂચવે છે? ગુજરાતના દલિતો, ગુજરાતના આદિવાસીઓ પ્રત્યે ધૃણા અને નફરત છે એવું ના કહી શકો તમે. આ દરેક બાબતો ખૂબ વિચારવા જેવી છે, ખૂબ શાંતિથી મનન કરવા જેવું છે. આ વિચારધારાના લોકો હજુ પણ આ સત્તા ઉપર ટકી રહે તો દલિતો, આદિવાસીઓ ઉપર કેવા પ્રકારના જુલ્મો ગુજારશે અને એમની સત્તાઓનો સદુપયોગને સ્થાને કેવો દુરુપયોગ થઈ શકશે, આ બાબતનું મનન કરો અને આ વિડીયોને આગળ મોકલો. જય ભીમ, જય ભારત.